સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એમાં થુવાવી જિલ્લા પંચાયતના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પક્ષનો નિયમ છે કે જ્યાં સુધી ઉમેદવાર કોઈ નક્કી ના થાય ત્યાં સુધી કમળ જ ઉમેદવાર છે અને કમળના નિશાન પર જ ઉમેદવાર લડતા હોય ત્યારે કમળનું કાર્યાલય એટલે કે આજે થુવાવી જિલ્લા પંચાયતનું કમળનું કાર્યાલય આ આશાપુરા ખાતે ફરતીકુઈ પાસે બનાવવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં કાર્યકરો આજે અહીંયા ઉપસ્થિત છે. 26મી તારીખે ઇલેક્શન છે ને 28મે પરિણામ છે. ત્યારે વડોદરામાં 34 જિલ્લા પંચાયતોમાં ડભોઈ તાલુકાની 4 જિલ્લા પંચાયતો ભારતીય જનતા પક્ષ જીતવાની છે. આની અંદરમાં આવતી 20 તાલુકા પંચાયતો પણ ભારતીય જનતા પક્ષ જીતવાની છે અને એના માટેના પ્રયત્ન અત્યારથી ચાલુ કરી દેવામાં આવ્યા છે. અને આપ જોઈ શકો છો કે કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ છે કે ભાજપ અને કમળ એ જ અમારો ઉમેદવાર કોઈ પણ આવે પણ કમળને જીતાડવાનું છે.